આ સમગ્ર રથયાત્રા પર જે રૂટ છે તેમાં અલગ અલગ પ્રકારના વ્યક્તિઓ જોડાયા છે કે જે એક અલગ રીતે જે સેવા આપી રહ્યા છે આ રથયાત્રામાં. તો આપણે બીજા વ્યક્તિ સાથે જોડાશું અને તેમની પાસેથી જાણીશું કે તે શું કરી રહ્યા છે આ રથયાત્રા દરમિયાન અને તેમની સેવા કઈ રીતે પૂરી પાડી રહ્યા છે. જી જણાવો. નમસ્તે, મનોજ જૈન, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. આજે જે જગન્નાથજીની રથયાત્રા આખા ભારતભરમાં જ્યારે નીકળી રહી છે તો યુવાઓનું કામ શું, એમાં યુવા કઈ રીતે જોડાઈ શકે. રથયાત્રાની અંદર આગળ તો બધાને ચાલવાનું હોય છે અને ચાલવું પણ જોઈએ, કેમ કે એ આપણા માટે આદર્શ છે. અને જગન્નાથ ભગવાનની જે રથયાત્રા છે એના પાછળ ચાલીને જે કોલેજના જે યુવાઓ છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયેલા સ્ટુડન્ટ ફોર સેવાની અંતર્ગત સફાઈ અભિયાનનું કામ કરી રહ્યા છે અને સમાજને, ભારતના વાસીઓને એક જ સંદેશો આપવાનો છે કે જે યુવાઓ છે એ ખાલી મોબાઈલની દુનિયામાં જ નથી, પરંતુ સફાઈમાં પણ ધ્યાન આપે છે અને સુરતને નંબર 1 બનાવવામાં આ યુવાઓનો પણ બહુ મોટો યોગદાન છે. ચોક્કસ તમે જે પ્રકારે જોઈ રહ્યા છો આ પ્રકારે દરેક વ્યક્તિ તેમનાથી થતી સેવા ભગવાન જગન્નાથના આશીર્વાદ લેવા માટે કરતા હોય છે, ભગવાન જગન્નાથની સેવા કરતા હોય છે અને તેમનાથી થતી એ ભક્તિને પ્રભુ પ્રત્યે દર્શાવતા હોય છે.